જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઘણા ટાઈમ પહેલો રેકોર્ડ વેલો ઉઠવાનું. કેટલા વાગ્યા? 6:30. પહેલો રેકોર્ડ હશે કારણ કે રાત્રે મેં જમ્યું થોડું ઓછું હતું, ભૂખ લાગી હતી, થોડાક પડીકા પડ્યા હતા ને રાતે મેં ઓછું જમ્યું હતું ને તો સવારે ભૂખ જ ના લાગે. પણ નીંદર ઉડી ગઈ, શું કરું? પછી પડીકા ખાતા 2-3. ભૂખ લાગવાનું નહીં. કાલે તું ભાગેથી સૂતું ને એટલે નીંદર ના આવી બેટા. કાલે હું 6:30 વાગે ઉઠ્યો સાંજે, બોલો, એટલે નીંદર કોઈ નહીં હોય. રાત્રે 2 વાગે સુઈ ગયો હતો, પછી ઠેઠ સવારે નહીં ને સાંજે 6 વાગે ઉઠ્યો. વિચાર કરો, 6:30 વાગે ફટાફટ પહેલા ચા પી લઈને પછી તૈયાર થઈ. આજે નીકળવાનું છે આપણે ભુજ. કાલે અમે રજા રાખી હતી, પરમદી મેચ હતી એટલે, તો પછી હવે જવું જ પડશે ભુજ. દિનેશભાઈ વરી બોલશે કે ભાઈ તું આવતો નથી. વિવેક ગયો ક્રિકેટ રમવા માટે. વિવેક હમણાં ડેલી ક્રિકેટ રમવા જાય વહેલો. બાપુજી જાય છે વાડી. હલર આવવાનું હાલે ચાલુ થવું ગયો વાડી. અચ્છા, પહોંચી ગયા તો જપાટે. ઘણું લેવા જવું પડે, બચાવવું નહીં. બધું કામ થઈ જાય ને ભેગું થવું છે ને આજ બધું બતાવતા આવો. આપણે નીકળી જાય. વિવેકભાઈનું ટિફિન બની ગયું. વિવેકભાઈ રેડી થાય છે. થોડી વાર દુકાન અહીંયા બેસો. જય શ્રી કૃષ્ણ. બોલો ક્યાં चाहिए? चॉकलेट। तेरे को क्या चाहिए? चॉकलेट मुझे भी चॉकलेट। तुझे भी चॉकलेट? कौन सी चॉकलेट? कितना रुपया है ये? 5। तेरे पास कितना है? 10। 10। तेरे पास भी 5. બધી ટેન્શન એને લે. ખાને એટલે તો ખબર નહીં. પણ ન લે, શરીર બનાવ, નસીબ બનાવતું. કોઈ ટેન્શન નથી લેતો. ટેન્શન છે નહીં, થોડું ટેન્શન. આજે તો પેટ તો આ ઘટા કરું ગયા ઘણી હો વિવેક ખા એવો તે ખાતું નથી. મશરૂમ ખાવા. જો ખાવાનું ટાઈમ હોય ને તો ખાય નહીં, પછી છે ને ભૂખ લાગે તો मशरूम खासे. मशरूम જોઈએ છે મો કોઈ મશરૂમ જોઈએ નહીં. अपन की टेंशन नहीं लेने का. ओके, ટેન્શન નથી લેતી. તું ખાનું ખાતો નથી. તારી ઝટ ઘણી થઈ જાય હો વિજય. ઝટ હું જાવ એમાં ને એમાં નથી ખાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી આપણા ધ્રુસરભાઈ નો રોતે તાડિયા પકડતે 12th કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું વિચાર છે તમારો? ક્યાં જાવ છે? ક્યાંય નહીં, હવે રખડવું. બોલતે આવો તો રખડે ભલા ખબર પે. હા ભાઈ, રખડમ કાંઈ ન વરે. કામ ધંધો મતો કરી લે. હું તો કહું હે ને ફોન કરા ભાઈ. ઉરિયા કરી લેજો HSI. અને આ તો ઈ કર. HSI નું મતલબ હેલ્થ. ઓકે, થાકું યાર. તો કામ બોલતો પોતા નથી આવતું. મારે ક્યાં કરવું? તારે કરો તો હું આવો. મો આવે કે ના આવે? આઈડી કોમ્પ્યુટર. તમે ભણશો ની કરશે હવે. તમારે કાળું કરાવો, બોલો. તમારે કાળું કરાવો. હકાઈ તા થવું હશે. ભણવાનું પહેલા કરો. એ ના હાલે. એક જ લાડુ ખાવા એડશે અત્યારે. ના પહેલા ઈચ્છા જ નથી બે માંથી એક એટલે. ના કરું ના કરું. હવે વાત નહીં હોતી. આ ભાઈઓ ખોવાઈ ગયા હે ખમુરા. તમે નથી હોતા ને ભાઈ, મને કન્ટેન્ટ નથી મળતો. એટલે લાગે કે હમણાં કન્ટેન્ટ સારો નથી આવતો. તો નથી રીલ બનતી મારાથી, નથી વ્લોગ માં તમે લોકો કોઈ દેખાતા. તમારે કને હું પ્રતિક નથી. આ ભુજની દુકાનો પ્રતિક હોત તો તને આટલો ટેન્શન ન હોત. હા, એ વાત સાચી. પણ એક વાત હજી લોજિક વાળી હે. જ્યારે અહીંયા આવું ને વ્લોગ બનાવું ને, અહીં તારે આ બાપા વાળો સતરંગી સટ જ હોય. કારણ કે આ સત લખી છે મારા માટે ભાઈ. એમ આ પહેરીને આવે તો જ તું અંજાર આવો. નગર એ વાત સાચી. એટલે આ પહેરીને મારા ભાઈ રોજ હેરાન થાવ. સતરંગો હે લકી બાકી. ઘટી ગયો કે શું? મને લાગે કામ કરી જાય. ઘટી ગયો ને. મહેનત ચાલુ. અચ્છા, ખાઈ ગઈ. ના ઓલી મૂકીને વાગી ગઈ બનતું કોઈ સ્પોન્સર એટલે તો કહું પીડા ખાઈ ગઈ. ખાવા માટે પંચો નથી મળતો.
વૈશાખમાં શું ફાઇનલ બાકી વૈશાખે ફાઇનલ જ છે કપડા દુકાનેથી લઈ લઈને અમે જ્યાં જાઉં ને હું એ જ વાત થાય અમને એ તમે લઈ લેજો જ્યાં જાઉં હું એ જ વાત થાય વૈશાખ ફાઇનલ કારણ કે હવે કરવો જ પડશે મારે અનિયાને ભૂખ લાગી છે હે બોલવા દે તો થાય ને હવે ભાઈ વેટિંગ ઓવર થઈ ગયો તારો ભૂજ આવી ગયા ભાઈ ભૂજ આવ્યા ભેગા ભૂરાને કાંઈ યુકને ધપણિયા લેવાના હે શું લેવાનું બ્રેક રાખવાના છે તો લેતા આવી બાજુમાં જ છે ખાલી 10 કિલોમીટર દૂર માધા પર જવાનું 5 કિલોમીટર છે કેટલું છે 5 કિલોમીટર થાય ફટાફટ લેતા આવી હજી આવ્યો જ છે હું અને કામમાં પરોવી દીધો ભાઈ તો હવે જોવું પડશે तो वो लाए ना तो डरता है ना બ્રેક પેડ ब्रेक पेड नाम ना है कहाँ पे વાંધો ખાલી બ્રેક પેડ જ લીધા હો મેં ખોટા એના રૂપિયા દેવા 351 भाई नंबर सारा એને હું 3000 રૂપિયા ભણ્યો भरत भाई आया दुकाने भरत भाई वाट जोए रे जल्दी पाछा पहुंची गई दुकाने હું ખાલી 2000 નો કરાવડે નું ઘરે જણા દઉં છું એને आ दौड़े भाई કચ્છનો કારો નાગ આવી ગયો છે ભાઈ કારો નાગ ક્યાં ધોરો નથી ધોરો નાગ સોરી ભાઈ કચ્છનો ધોરો નાગ આવી ગયો છે પ્રવીણભાઈ ના સુપુત્રા ભરતભાઈ હવે ટાઈમ મળ્યો તમને અમે યાર ફ્રી નહોતા એટલાથી સમજે તો આજે ક્યાં ગયા હતા આજે અમે સ્પેશિયલ તમારા માટે થઈને જ આવ્યા છીએ આ ભાઈને મેં સ્પેશિયલ આમંત્રણ દીધું હતું કે ભાઈ આવજી પર્સનલ એને મૂક્યો તો મેં પણ હવે આ લગભગ મહિનો થવા આવ્યો ને વાહે આવ્યો હોય મહિનો થાય પછી જવાય ને એમ તારે ભાઈ વિકાસભાઈ કાંઈ કેશવન ડાંગર કાંઈ નહીં ડાંગર ની તો કાંઈ કહેવાય નહીં પાછા ઈ કરતા કાંઈ ન કહેવાય અડધા કલાકથી અહીંયા બેઠો હું ભાઈ અત્યારે આયા ને હજી પાછા હોશિયારી કરે તું આવ્યો તો થોડોક તો મારે ઈ તો કરવો જ પડે ને મારા ભાઈ તે વાત જોરાવી તો હું નહીં જોરો તો મારા ભાઈ તમારી તો શોપ હવે અહીંયા એકલા બેઠા એ સારું ના લાગે બધું સારું જ લાગશે આપણે કાંઈ હું નથી બધું સારું લાગશે હો. હે લોડ અલ્ટો લઈને નીકળી ગયા જી ભાઈ અમે ભરતભાઈ લાગી ગઈ ભૂખ ઈ કે મારે કાંઈક સૂકું સૂકું વાવું હોય કે ભીનું ભીનું એને મજા આવે નહીં તો મેં કીધું સૂકી વેલ ખવડાવું સૂકા સૂકામાં તો વેલ જ આવે બીજું કાંઈ ના આવે ભાઈ હાલશે ને હાલે હાલે બધું તમારું બધું હાલશે આ સૂકું સૂકું ખાવું કેમ કે સૂકા સૂકા માણસોને મળે ને बराबर वरी पासा भाई हमारे को रूम बदलना पड़ रहा है दुनिया नहीं है ठिकाना है नहीं रूम बदला रहा है एक रूम में टक्कर નથી લે પરફેક્ટ અને મસ્ત આપણા પોતાના એગ્રીમેન્ટ થી રૂમ મળ્યો છે અચ્છા આટલા દિવસ શું ખબર છે હા બીજાના રૂમમાં રહેતા હતા હા આ વખતે આપણા પોતાના એગ્રીમેન્ટ ઉપર મળે અચ્છા ચાલો વરી રૂમ બદલાયો એને કયો રૂમ કેવો છે દેખાડો તમને તો ભાઈ રૂમ દેખાડો તમને કેવું છે આ જો સારું હોય વાંધો હોય એમ નથી 3 જણા માટે બરાબર 3 ની આમાં 10 જણા આવી હોસ્ટેલમાં આપણે રહેતા જ ને હા રસોડું બસોડું બધું ભેગું ભલે આપણે કાંઈ કામ છે નહીં રસોડા પણ છે બધું ભેગું હા ને કાં ભેગું લઈને ફરવું હા ને તો નીચે રાખો પોપડા બોપડા ખરેલા હે પણ આપણે માત્ર શું કે અહીંયા સુવાનું છે બસ અને સવારે નાવા તો બાથરૂમ પર મસ્ત નહીં દેખાડતું ચાલશે આવ્યો ટાઇલ્સ બેસ લગાડેલી એ બધું મસ્ત એટલે સારું દેખાડતું હાલો ને બીજું શું કરંટ લાગુ છું પાણી આવે ઉમર ફુવારો ના ના સારું પરફેક્ટ હે આટલા રૂમ બધે રહેવા ગયા સારું કપલીટ આપણે શું એક નીંદર લેવાની હોય સવારે નાવાનું હોય બાકી આખો દીકરો ધોઈ તો દુકાને એમાં દીની હોય હું તો હાલતે ઘરે ભાગી જાય એટલે હવે તારે અહીંયા જ રોકવાનું ને તારે ઘરે જવાનું નથી કેમ કે રૂમ વ્યવસ્થિત મળી ગયો હવે જવાની નથી જરૂર. ભલે હાલ તું કે બરોબર ને તું કે દીનો કહેશે હું માનીશ થેલો બેલો ઉતારતો નથી આ કે તો ગાઈસ આપે જે ત્રીજા માણસની વાત કરતા હતી આપણા રોહિતભાઈ હાનજી તમે વ્લોગમાં જોયા જશે આ ભાઈને અને હવે આપણે રૂમ રાખ્યો એટલે કામ વાળો તો એક રાખવો જ પડશે તો આ કામવાળી ભાઈ પણ આપણે બોલાવી દીધી છે અમને બહુ ખુશી થઈ ખુશી થઈ ને કે અમે જેમ હાલત ત્યારે એમ પાસે ભેગા થઈ ગયા હા પછી ભેગા રહેતા હતા પણ પછી અમે આ લઈ આવ્યા બાજુ રોહિત આ બાજુ આવતો રહેતો હવે વળી પાછા તમને ભેગા થઈ ગયા ભાઈ દિનેશભાઈ સરખી સફાઈ કરજો હો ને ધર્મનું કામ છે સફાઈ સરખી કપશે ભાઈ હા આ મરદનું કામ છે ને ધર્મનું કામ છે ધર્મના કામમાં ઢીલ ન હોય. હા હા ઈ વાત સાચી બાકી રોહિત તારી હા હે ને પહેલેથી હું તમને શીખવાડું હું કેવી રીતે ઝાડુ કાઢું પછી રોજ આવીને ઝાડુ કાઢી નાખું અમે તો શીખશું જ નહીં કા આપ કોઈ દી નહીં શીખી ના શીખીએ અમે તો હજી નનકા છીએ અમે નન કહી બરાબર એક શીખાડે પછી શીખું ક્યાર તો ભલા કામ તો જાણતો સોરો લન
ના ના કાંઈ ના ઘટે આવા માણસો હોય તો કાંઈ કહેવાની જરૂર નથી સાચી વાત છે ભાઈ ભગવાનનું માણસ છે દીધું છે યાર આ લઈને કામ રોહિત ઉપર ઘાટ ને લેબર રોહિત પહેલે દી એનો વ્યવસ્થિત સાફ કરી નાખ ઓહો शाबाश तो गाइस फाइनली रेडी થઈ ગયા છે कपड़ा वपड़ा चेंज कर लीधा है फ्रेश થઈ ગયા છે अभी लगी है हमारे को भूख और ये इसी को बोलते हैं क्या डी से दीना और कुछ नहीं हां હવે ભૂખ લાગી એટલે જમવા જવાનું અરે क्या खाएगा नहीं लाइक जो मिलेगा सब खा लाऊंगा मुफ्त का मिला है सब खा जाऊंगा ભૂખમાં જે મળે ખાઈ જાવ शर्म रख मारा भाई शर्म रख इसको बोलते हैं पास्ता पास्ता जी તમે તો કોઈ દી જોયા નહીં હોય. તમે हां खर्चो रोहित भाई नो હા रोहित भाई कहते खोटो हो गया तो गाइस मफत का खाना खाने आ गए हैं हमारे दिनेश कुमार मफतियो देवियो तो गाइस और पीछे कैमरा है अगर 3 जना देख के कैमरा में तो फेमस जरूर आएगा तो दिने खबर